નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવણમ, એસો પંચનમ કારો સૌ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પરમ પવિત્ર દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના અનુપમ દિવસો, નવપતજી ભગવંતની આરાધનાના શ્રેષ્ઠ દિવસો, વિશ્વભરના સઘળાય શ્રેષ્ઠ તત્વો. એક એક તત્વની એવી તાકાત છે કે સમગ્ર બ્રહ્માંડની અંદરમાં હલચલ મચાવી મૂકે. તો એવા અનંત તત્વો એક સાથે એક જ જગ્યાએ જ્યાં ભેગા થયા હોય, જો બીજી દ્રષ્ટિએ વિચારવું હોય ને તો એક પરમાણુ બોમ્બ જે અડધી દુનિયાની વસ્તીને ખત્મ કરી શકે એવો પાવરફુલ એક પરમાણુ બોમ્બ જો આટલો બધો વિનાશક બની શકતો હોય, તો સેંકડો પરમાણુ બોમ્બ ભેગા થયા હોય જે જગ્યાની અંદરમાં, અને ત્યાં વિસ્ફોટ થાય, શું હાલત થતી હશે? એક પરમાણુ બોમ્બથી જો અડધી દુનિયાનો વિનાશ થાય, તો બધા જ પરમાણુ બોમ્બ એક જ જગ્યાએ ભેગા થયા અને પછી એનો વિસ્ફોટ થાય, એ જે ભયંકર એની જે અસર ઉત્પન્ન થાય, બસ એના કરતાં પણ કંઈક શુભ અસરો, એ તો બધી માનવિક અસરો છે, સાવ તામસિક અસરો છે. આ અરિયન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, પંચ પરમેષ્ઠી ભગવાન, માતૃકા પૂજન, નવનિધાન, 48 લબ્ધિઓ, આ વિશ્વભરના બધા સમકી દ્રષ્ટિ દેવી દેવતાઓ, શ્રી અર્હદારી સમલંકુત સિદ્ધ ચક્રા, ધ્રિષ્ટાયકા વિમલ વાહન મુખ્ય દેવા, દિવ્યશ્ચ દિવ્યસો દિગિનાગ્રહાશ્ચ, આ બધા જ દેવી દેવતા, વિમલેશ્વરી યક્ષ, ચકેશ્વરી દેવી, આ બધા જ શુભ તત્વો જ્યાં એક જ જગ્યાએ ભેગા થતા હોય અને એવી સિદ્ધચક્રજી ભગવંતની આપણે આરાધના કરીએ, કેવી એક અંદરમાં સાત્વિક તાત્વિક અને એક જબરજસ્ત અસર થતી હશે. આ બધી ઇનર પ્રોસેસ છે, બહારથી નથી દેખાતું. પણ જ્યારે એક આમિલ કરો, એક તપસ્યા કરીએ, એક એનો જાપ કરીએ. આજે છેલ્લો દિવસ છે, નવપદનો 9મો દિવસ. 9 દિવસ આપણે નવપદના પ્રેમમાં હતા, 9 દિવસ આપણે નવપદમય બની ગયેલા હતા. આ 9 દિવસ આપણે એક એક પદના ધ્યાન, જાપ અને આરાધનાની અંદરમાં મસ્ત હતા. સવાર પડે, ચલો આજે અરિહંતની પૂજા કરું, સવાર પડે આજે સિદ્ધ પદ, આજે ગુરુપદ, આજે ગુરુ તત્વ આવ્યું, ગઈકાલે દેવ તત્વ હતું, અત્યારે ધર્મ તત્વ ચાલે છે. આ બધી રોજ નીત નવી આરાધનાઓના અરમાનો પેદા થાય. જલ્દી ક્રિયા કરી લઉં, કાવસપ કરી લઉં, ખમાસનું આપી લઉં, અલનું આમિલ કરી લઉં, એક ધવ્યનું, એક ધાનનું આમિલ કરી લઉં. આ બધા 9 દિવસ સુધી આપણે નવપદમય બની ગયેલા. મેં તમને પહેલા કીધું ને, આ નવપદજી આપણને કહે છે તમે મને 9 દિવસ આપો, હું તમને 9 જીવન આપીશ. આ નવપદજી ભગવાન આપણને 9 જીવન આપે છે. એક એક પદોની વાતો જાણતા ગયા, સાંભળતા ગયા. આ ઓડિયો પ્રવચનના માધ્યમે આપણી આ 12મી લગભગ ઓરી છે, જે સિદ્ધચક્રજી ભગવંતી નવપદજીની લગભગ આ 11મી કે 12મી ઓરી છે. છેલ્લા 11 વખતથી આપણે આ નવપદજી ભગવંતની આરાધના કરીએ છીએ સમૂહની અંદરમાં. એક સાથે આ પ્રવચનો હજારો લોકો સાંભળે છે, હજારો લોકો. અને એ બધાના હૃદયની અંદરમાં જે ભાવ પેદા થાય, કોઈક આમિલ કરે, ન થાય તો કોઈ લીલોતરી છોડી, ન થાય તો કોઈએ એમને પણ ક્રિયા વગેરે કરી. આપણે આ રોજ અડધો પોણો કલાક આ સિદ્ધચક્રજી ભગવંતના જે ગુણગાન ગાઈએ છીએ, કેટલું આપણું પરમ સૌભાગ્ય છે, પરમ પુણ્ય છે કે આવા 9 દિવસ આપણને મળ્યા અને 9 દિવસ આપણે અખંડ રૂપે આરાધના કરી શક્યા. શ્રી સંઘમાં પણ એટલું બધું માણસ પ્રવચનમાં આવે છે, 850 થી 900 માણસો રોજ પ્રવચનમાં આવે. અત્યારે હું જે સંઘમાં ચૈત્ર માસની હોળી કરાવું છું, અને એ સંઘની અંદરમાં પણ 1.25 કલાકના પ્રવચનો, વળી પાછા ઓડિયો પ્રવચન, આખો દિવસ લોકોની અવર જવર, રોજના 500 થી 600 આમિલ રોજના સંઘની અંદરમાં થાય. એવરેજ 600 થી 650ની એવરેજ છે. એ બધાને રોજના પચકાણો આપવાના. પણ આ બધું જ નિર્વિઘ્ન પત્યું છે નવપદજી ભગવંતની કૃપાથી. સિદ્ધચક્રજી ભગવંતના પરમ પસાય, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. 3 જગત ઉપર વિજય પ્રાપ્ત કરાવનારું એવું આ સિદ્ધચક્રજી ભગવાન છે, એવું આ સિદ્ધચક્રજી ભગવંતનું યંત્ર છે. આજે છેલ્લા દિવસે જેટલા બને એટલા ગુણ ગાઈ લેવા છે.
આ 9 પદને આપણે ફરી વખત યાદ કરવા છે. પહેલા દિવસે આપણે આરાધના કરી અરિહંતની, અચિંત શક્તિથી યુક્ત અરિહંત પરમાત્મા. બીજા દિવસે આરાધના કરી સિદ્ધ ભગવંતની, જે સદા પોતાના સ્વરૂપ રમણતાના સુખની અંદરમાં મગ્ન બનેલા છે. ત્રીજા નંબરમાં આરાધના કરી આચાર્ય પદની, પંચાચાર પારે અને પરાવે. ચોથા નંબરમાં ઉપાધ્યાય પદ, વિનયનું પદ, સમર્પણનું પદ, પડદા પાછળનું પદ. પાંચમા નંબરમાં સાધુ પદ, જે 5 પરમેષ્ઠીના કેન્દ્રમાં રહેલું આ પદ. સાધુ બન્યા પછી જ વ્યક્તિ ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત અને સિદ્ધ બની શકે છે. છઠ્ઠા નંબરમાં દર્શન પદ, શ્રદ્ધાનું પદ. 7મા નંબરમાં જ્ઞાન પદ. 8મા નંબરની અંદરમાં ગઈકાલે જોયું ચારિત્ર પદ. અને આજે 9મા નંબરના પદની આરાધના કરવી છે તપ પદની. 12 ખમાસના, 12 લોકોસનો કાવસવ, 12 સાથિયા, 12 પ્રદક્ષિણા અને 20 માલા જ્યારે ગણીએ છીએ ઓમ હ્રીમ નમો તવસ્સ. આ વિશ્વની અંદરમાં જો કેવા કેવા લોકો તપ કરે છે, કેવી ઘોર તપસ્યા કરે છે. 2 વર્ષની, 5 વર્ષના દીકરા દીકરીઓ પણ આ નવપદની હોળી કરે છે, એવા સમાચાર આવ્યા છે. સાવ નાની ઉંમરના બાળક બાલિકાઓ, જે ઉંમરમાં આમિલ શું છે ખબર નથી, જે ઉંમરમાં ચોકલેટ અને કેક સિવાય કશું ખાય નહીં, બિસ્કિટ અને બીજા બધા વસ્તુઓ ખાધા વગર જેનો દિવસ ક્યારેય પસાર ન થાય, એવા સાવ નાનકડા બાળકો, નાનકડી બાલિકાઓ અને વયોવૃદ્ધ ઉંમરના 85 થી 90 વર્ષના દાદીમાં પણ આ નવપદજીની ઓરી કરે છે. શરીરથી ઝૂકી ગયા હોય તો પણ આરાધના કરતા હોય છે. આ તપપદ છે. આવા બધા તપસ્વીઓને આજે આપણે નમસ્કાર કરીશું. તપ એટલે શું એ આપણે વિચારવું છે. છેલ્લા કેટલા દિવસોથી આપણે જોતા આવ્યા છીએ કે સમર્પણ કરવું, બુદ્ધિનું સમર્પણ છે એનું નામ છે સમ્યક દર્શન. બહિર્મુક્તાનું સમર્પણ કરવું એનું નામ છે જ્ઞાન. પૂતગલ રમણતાનું સમર્પણ કરવું એનું નામ ચારિત્ર બતાવ્યું. હવે આજે 9મા દિવસની અંદરમાં આસક્તિનું સમર્પણ એનું નામ છે તપ. મારા જીવનમાં જે પણ કાંઈ આસક્તિ છે ને એ મારે તપ નામના યજ્ઞની અંદરમાં હોમી દેવાની છે. યાદ રાખજો, આસક્તિ હશે તપ ક્યારે પણ નહીં થઈ શકે. અને જેમાં આપણને આસક્તિ નડતી નથી એ સૌથી મોટી તપસ્યા છે. આંબિલ, અઠ્ઠમ, ઉપવાસ આ બધું કર્યા પછી પણ જો આસક્તિ મનમાં ઊભી હોય, આસક્તિનું આકર્ષણ મનમાં જો ઊભું હોય તો તપ સાચો નહીં થઈ શકે. તપ સાચો એને કહેવાય કે જે અનાસક્ત બનાવે. આપણે દેહની આસક્તિમાંથી મુક્ત થવાનું, શરીરની આસક્તિમાંથી મુક્ત થવાનું, વ્યક્તિ, વસ્તુ, વાતાવરણ, ઘર, પરિવાર, મારી આજુબાજુની વ્યવસ્થા આ બધાના આસક્તિમાંથી મુક્ત થવું એનું નામ છે તપસ્યા. તપસ્યાનો ખાલી એટલો જ માત્ર અર્થ નથી કે ઉપવાસનું પચકાણ લઈ લેવું એ તપસ્યા કહેવાય. અઠ્ઠમ કરી લેવો, માસક શમન કરી લેવું એ તો તપસ્યા છે જ. પણ મોટી તપસ્યા એ છે, સૌથી મોટી તપસ્યા આસક્તિનું સમર્પણ. કોઈ પણ વસ્તુ ઉપરની જે આસક્તિ છે એને મારે છોડી દેવી છે. અને મોટા ભાગના પાપો આસક્તિના કારણે થાય. આસક્તિ થાય એટલે વસ્તુ લેવાનું મન થાય, પછી એના માટેનો અહંકાર આવે. મળે તો અહંકાર, અને ન મળે, માનો આસક્તિ પૂરી થઈ તો અહંકાર થાય, આસક્તિ પૂરી ન થઈ તો અફસોસ થાય, પછી એમાંથી આવેશ પેદા આવે, પછી એમાંથી આક્રમણ પેદું થાય, પછી એમાંથી અક્રમણ થાય, પછી એમાંથી આર્ત ધ્યાન આવે, અને એમાંથી પછી દુર્ગતિઓની પરંપરા શરૂ થઈ જાય. આ વિશ્વની બધી જ વસ્તુઓ આપણે ભોગવી નથી શકવાના, તાકાત પણ નથી, કોઈની તાકાત નથી. ચક્રવર્તીની પણ તાકાત નથી કે વિશ્વની બધી વસ્તુઓ ભોગવી શકે. એને પણ ક્યારેક અટકવું પડે છે, ભલે એને 1,92,000 સ્ત્રીઓ હોય છે છતાં પણ. તો આસક્તિની તો મર્યાદા છે, અને વસ્તુનો ઉપયોગ કરવાની સીમા મર્યાદા છે, પણ આસક્તિની કોઈ સીમા નથી. આસક્તિ તો આકાશ જેટલી વધતી જાય. જે દુકાનમાં જાઓ એ દુકાનમાં એક જ પીસ ખરીદવાનો છે કપડાનો, એક જ પીસ ખરીદવાનો છે મોબાઈલનો, એક જ સાબુ ખરીદવાનો છે મોબાઈલ શોપમાંથી, દુકાનમાંથી. પણ ગમે છે બધા જ, આસક્તિ બધા ઉપર થાય. આ પણ સરસ છે, આ પણ બહુ સરસ છે, આ તો જો કેવું સરસ દેખાય છે, અરે આવું તો મેં ક્યારેય જોયું જ નથી, અરે આ જો આ તો બિલકુલ નવું છે, જોતાની સાથે જ ગમી જાય એવું છે. ઉપર હાથ ફેરવે, હાથમાં લે, બજેટ નથી માટે પાછું મૂકી દેવાનું મન થાય. પરંતુ આસક્તિ તો અંદરમાં આવી ગઈ. આસક્તિએ એની પોતાની હાજરી પુરાવી દીધી. હવે કેવું છે ખબર છે, વસ્તુનો વપરાશ કર્યા વગર પણ આસક્તિ આપણને કર્મના બંધન બંધાવી શકે છે. વિચારી લેજો, એ વસ્તુ હું વાપરતો નથી, એનો ઉપયોગ પણ નથી કરવાનો, હું કરી પણ નથી શકવાનું, મારાથી થવાનું પણ નથી, નોટ પોસિબલ, એ મારાથી પોસિબલ જ નથી.
છતાં પણ એની પ્રત્યેની આસક્તિ મને એના બંધનમાંથી બાંધી દે છે, મને એના કર્મના બંધનો બંધાઈ જાય. બસ આસક્તિની આ તાકાત છે. આ શક્તિ હે મગર જા નહીં શકતી હે ઉનકા નામ હે આસક્તિ. જે આવી શકે પણ જઈ ન શકે, બસ આ જ આસક્તિના ભયંકર પાપ એવી વ્યક્તિઓને નડી ગયા છે કે આ આસક્તિએ 7મી નરકમાં રવાના કર્યા. આ જ આસક્તિએ દુર્ગતિના દરવાજા ખોલી આપ્યા. આ જ આસક્તિએ દુર્ગતિની પરંપરાઓ ખડી કરી નાખી. એટલા માટે આ તપપદ છે કે જે આપણને આસક્તિનું સમર્પણ કરવાનું આહ્વાન આપે છે કે દોસ્ત કરી લે. આ તપસ્યા કરવા દ્વારા આસક્તિનું સમર્પણ કરી લે. એક ઉપધાન તપ એ શું છે? આસક્તિનું સમર્પણ છે. શરીરની આસક્તિ, કપડાની આસક્તિ, નાહવાની આસક્તિ, ઠંડીની આસક્તિ. અને જોજો, અશક્તિના કારણે આપણે ધર્મ આરાધના નથી મૂકતા, મોટા ભાગે આપણે આરાધના મૂકી છે આસક્તિના કારણે. શારીરિક અશક્તિ હોય અને આંબિલ ન કરી હોય એવા કિસ્સા બહુ ઓછા બનશે, પરંતુ મનની આસક્તિ નડી ગઈ હોય અને આપણે તપસ્યા ન કરી હોય આવા કિસ્સા અપરંપાર જોવા માટે મળશે. શાંતિથી છે ને આ વાતનો સર્વે કરજો બેસીને કે હું ધર્મ નથી કર્યો, આ સુધીમાં ધર્મથી અટક્યો છું, આસક્તિના કારણે કે અશક્તિના કારણે. પરમાત્માની મૂર્તિ ભરાવાનો લાભ મળતો હતો, સરસ મજાનું વૈયાવજ ધામ, વિહાર ધામ, સરસ મજાના ઉપધાન તપની અંદરમાં લાભ મળતો હતો, પણ ધનની આસક્તિ નડી ગઈ અને મેં દાન ન આપ્યું. હા, પૈસા ખર્ચવાની અશક્તિ હોય ને તો વાત સમજી લીધી, તો કોઈ જ વાંધો નથી. પૈસા ખર્ચવાની અશક્તિ હોય તો માની લીધું, બધા પૈસા ખર્ચી નથી શકતા, અનુમોદના પણ કરી શકે છે, પણ એક્સેસ પૈસો છે, ચિકાર પૈસો છે, ધનવાન છો, શ્રીમંત છો, તમે લાભ લઈ શકતા હતા, એકલા હાથે ઉપધાન કરાવી શકતા હતા. તમારે ખાલી સહ લાભાર્થી, મુખ્ય લાભાર્થી બનવાનું હતું. આખા ઉપધાન નથી કરાવવાના. પરંતુ મન આનાકાની કરે, જવા દે ને, પછી ખર્ચા બહુ બાકી છે, હજી તો પેલું બાકી છે, હજી તો આ બાકી છે. હાથ છૂટે નહીં, હાથને પેરાલિસિસ લાગી જાય દાન કરતી વખતે. આ આસક્તિ છે. એટલે ફરી વખત કહું છું કે મેં અને તમે ધર્મ કદાચ જીવનમાં ઓછો કર્યો છે ને અશક્તિના કારણે નહીં, આસક્તિના કારણે. ઘણી વખત ઘણા લોકો શું કે ખબર છે, ફ્રૂટ વાપરવું પડે, થોડુંક મારે ઘી દૂધ વાપરવું પડે છે. આ નવપતની ઓરી મારે કરવી હતી પણ મારાથી થઈ નહીં. કેમ ન થઈ? એક આસક્તિના કારણે ન થઈ. અશક્તિ તો નથી લાગતી. હું આ પ્રવચન આપનારને કહેવા માટે માંગુ છું કે અહંકાર માટે નથી કહેતો, ખાલી એક વાસ્તવિકતા જાણવા માટે. આમાં બિલકુલ અહંકાર નથી, ડાઉન ટુ અર્થ સાથે અને બિલકુલ નમ્રતા સાથે કહું છું કે આંબિલ કરવા આમ મને ઓછા ભાવે. એમાં નવપતજીના દિવસોમાં તો સવા કલાક, દોઢ કલાકના પ્રવચનો, એ પણ મોટી સંખ્યાની અંદરમાં. મહાવીર જન્મ કલ્યાણક હતું, એ દિવસે 3 કલાકનો કાર્યક્રમ થયો. એક માતાનું ભાવ જગત, 3 કલાકનું લગાતાર કાર્યક્રમ, 3 કલાકમાં 2.5 કલાક તો બોલવાનું થયું, માત્ર અડધો કલાક સંગીતકારનું ગાવાનું ગયું વચ્ચે. છતાં પણ મેં આંબિલ નથી છોડ્યા. હવે કદાચ મારું મન મને કે આટલા બધા પ્રવચન આપવાના, પછી ઓડિયો પ્રવચન આપવાનું, સંઘમાં પ્રવચનો આપવાના, પ્રતિક્રમણો કરાવવાના, સંઘમાં લોકોને જવાબ આપવાના, પછી કેવી રીતે પહોંચી વળાય, પછી શરીર ન ચાલી શકે. આ કદાચ મારું મન મને કહે છે, કે જ પણ ખરું, પણ મનની ગણકાર નહીં કરવાની. મનની એ માગણીને ફગાવી દેવાની કે અશક્તિ લાગે માટે તપસ્યા નથી કરતો, કે આસક્તિ જાગી છે માટે નથી કરતો. અને મારા હિસાબે 100માંથી 80% કિસ્સા એવા હોય છે કે જે આસક્તિના હોય છે, અશક્તિના નથી હોતા. પ્રતિકોણ ઊભા કેમ નથી કરતા? અશક્તિ આવી જાય છે, ચક્કર આવે છે. એવા ચક્કર નથી આવતા કે આપણે ધડામ દઈને નીચે પડી જઈએ, એવા ચક્કર તો નથી જ આવતા. આ નવપતજીના આવા મહાન દિવસો, આવા સિદ્ધચક્રજી ભગવંતના દિવસો, આવા સિપાલાને મૈણાની આરાધનાના દિવસો, કેવી સિપાલાની મૈણાએ નવપતજીની આરાધના કરી હશે, કેવું એ લોકોએ આસક્તિનું સમર્પણ કર્યું હશે. આજે 11,50,000 વર્ષ પછી પણ એ બંને પતિ પત્નીને આજે યાદ કરાય છે. એના સૂત્રો બન્યા, એના રાસ બન્યા, એનો ગ્રંથ બન્યો, એની કવિતાઓ બની, એના ચૈત્યવંદન બન્યા, એની સ્તુતિઓ બની, એના સ્તવનો બન્યા, એના મંત્રોચ્ચારો બન્યા. એક આસક્તિનું સમર્પણ ક્યાં જીવનમાં લઈ જાય છે. એટલે અશક્તિ કરતા તો છે ને આપણને આ શક્તિ વધારે નડે છે. એક જગ્યાએ મેં વાક્ય વાંચેલું હતું કે આકાશના ગ્રહ કરતા ધરતી ઉપરના નંગો આપણને વધારે નડે છે. બહુ સરસ મજાનું વ્યંગ્ય વાક્ય હતું. આપણને આકાશના ગ્રહ કદાચ ઓછા નડે છે. ઘણા કહે ને મને મંગલ નડે છે, મને શનિ નડે છે, મને સૂર્ય નડે છે. આકાશના ગ્રહો કરતા
ધરતી ઉપરના નંગ વધારે નડે છે. આપણને આસક્તિ કરતા મનની અશક્તિ કરતા મનની આસક્તિ આપણને વધારે નડી જાય છે, વધારે કનડી જાય છે. શાંતિથી સર્વે કરજો. આજે આ તપોપદનો દિવસ છે, અંતિમ દિવસ. આવતીકાલથી કોઈ આપણે નૌપતની વાતો કહેવા માટે નહીં આવે. આવશે છેક આવતા વર્ષે આસો મહિનામાં, એક્ઝેક્ટ 6 મહિના પછી, બરાબર 6 મહિના પછી હવે વળી પાછી આપણે નૌપતની નવી વાતો કરીશું ઓડિયો પ્રવચન દ્વારા. પણ ત્યાં સુધીમાં નક્કી કરો કે મારે આસક્તિનું સમર્પણ કરતા રહેવું છે. ભલે કદાચ બેસનું, એકાશનું, આંબી, ઉપવાસ, છઠ, અઠ્ઠમ, 28, 15 ઉપવાસ, માસક સમણ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, વર્ષી તપ એ બધા નથી જાણતા, કાંઈ વાંધો નહીં. આટલું નક્કી કરો કે આસક્તિનું સમર્પણ મારે કરવું છે. આ સૌથી મોટો તપ છે, સૌથી મોટો. વર્ષી તપ થઈ જાય છે, પણ પારણામાં આસક્તિ પરેશાન કરે છે. જો એકાદ બે આઈટમ ઓછી બની, એકાદ બે આઈટમ જરા ગડબડવાળી બની, એકાદ બે આઈટમ જરા અધકચરી બની એટલે તરત જ મારું તમારું બોઇલર ફાટે, તરત જ આપણું મગજ ગરમ થઈ જાય. આવી વ્યવસ્થા કરે છે, સામૂહિક વર્ષિતપ કરાવે છે. આટલું પણ નથી રાખી શકતા, આટલું તો હોવું જોઈએ. વિચારી લેજો, આદિનાથ દાદાએ વર્ષિતપ શરૂ કરતા પહેલા આસક્તિની કેવી હોમી નાખી હશે, કેવું આસક્તિનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું હશે. તપના ચરણોમાં આસક્તિનું સમર્પણ કરવું છે. વસ્તુઓની આસક્તિ, આવા ડિઝાઇનવાળા વસ્તુઓ હવે નથી પહેરવા, હવે બહુ કલરદાર વસ્તુઓ નથી પહેરવા, બહુ રંગીન વસ્તુઓ હવે નથી પહેરવા. હવે સાદગી સિમ્પલ જીવનમાં લાવવું છે. એટલે સમૃદ્ધિના સમંદરમાં મારે સાદગીનું પૂર લાવવું છે. બહુ સિમ્પલ કપડાથી મારે મારી જિંદગી ચલાવી લેવી છે. બહુ ભોગવ્યું, બહુ જલસા કર્યા. મારે મોબાઈલ વાપરવો છે ને તો સિમ્પલ પણ મોબાઈલ ચાલે છે. એવું નથી કે મારે એપલનો કે વર્ઝન 70 કે પછી વર્ઝન 17 ઓપ્પો ફોન જ જોઈએ. સિમ્પલ પણ ફોન ચાલી શકે છે. નંબર દેખાય, એની લાઇટ વગેરે અંદરમાંથી સારી હોય, સ્કીન વગેરે સારી હોય. આંખ કમજોર છે, જરા વધારે સારું દેખાય એટલા માટે બસ. એટલે આસક્તિનું આ પાપ એવું ઘેરી વર્યું છે ને, આપણને ઘેરી વર્યા છે. મુજને મારા પાપોના પડછાયા. પાપોના પડછાયા એટલે આસક્તિના પડછાયા. જ્યાં ને ત્યાં આસક્તિ. સારી વસ્તુ જોઈ નથી અને આસક્તિ થયા વગર રહી નથી. અને આસક્તિ માલિક બનવાનો પ્રયત્ન કરશે. આસક્તિમાં પોઝેસિવ ભાવ છે, માલિકો ભાવ, માલિકીપણાનો ભાવ. હવે આ ચીજ મારી, મારા સિવાય કોઈની પાસે નહીં જવાની, મારી પાસે જ રહેવી જોઈએ, મારું જ રહેવું જોઈએ. આ ચીજ ઉપર હું જ માલિક છું, મારા સિવાય કોઈ માલિક નહીં. આ હું વ્યક્તિ માટે પણ હોય, વસ્તુ માટે પણ હોય, વાતાવરણ માટે પણ હોય, વ્યવસ્થા માટે પણ હોય, બધી જ બાબતોમાં, ભોજન પાત્ર વગેરે માટે પણ હોય, જગ્યા માટે પણ હોય, વસ્તુ બાબતમાં પણ હોય, વસ્ત્ર બાબતમાં પણ હોય. દરેક બાબતની આસક્તિ આપણને પરેશાન કરતી હોય છે. સુમંગલાચાર્ય નામના આચાર્ય હતા. એક પટ્ટાની આસક્તિના પાપે અનાર્ય દેશની અંદરમાં જન્મ થઈ ચૂકેલો છે. આજે શાંતિથી એક લિસ્ટ બનાવો, કેટલી આસક્તિઓ મને પરેશાન કરે છે. ઘણી વખત તો એવું થાય છે કે ઉંમર વધતી જાય છે એમ અશક્તિ કરતાં આસક્તિ વધારે વધતી હોય છે. આપણે નામ આપીએ, મને અશક્તિ છે ને મારે જ્યુસ વાપરવો પડશે. નો, કહી દો ચોખ્ખું કે આસક્તિ છે માટે જ્યુસ વાપરું છું. મને ખરેખર ખાવાની લાલસા છે, મને આ બધું ખાઈ લેવાની જલસા છે, મને જરૂરી છે. ઉનાળાની ગરમીમાં આમ તો મારે આમરસ પીવો નહોતો, પણ ડૉક્ટરે કીધું ને માટે ઠંડક માટે પીવો પડ્યો છે. ભાઈ એવું શું કામ આપણે ખોટો બચાવ કરવાનો? ગમે છે તો ગમે છે, સ્વીકારી લેવાનું કે ભાઈ મને જીભનો ચટાકો હતો, શરીરની ગરમીનું તો ખાલી બહાનું કાઢ્યું. બાકી મને પોતાને ખાવું ગમતું હતું, મને આમરસ ગમતો હતો, માટે મેં આમરસ પી લીધો, માટે હું ખાઉં છું. સારા કપડાં પહેરવા ગમે છે માટે પહેરું છું. એવા બાના નહીં કરવાના. જો આપણી તો કોઈ ઈચ્છા નથી, પણ આ દીકરાઓ પાછળ પડે ને માટે પહેરવું પડે, બાકી આપણી કોઈ ઈચ્છા નથી. આવી જ આસક્તિના કારણે મથુરાના મંગુ આચાર્ય મથુરાની ખારના જક્ષના દેવ તરીકે બન્યા છે. ખારના જક્ષ બન્યા, દેવ બન્યા. કેટલી આસક્તિઓ છે. ઘણી વખત છે ને આસક્તિ પોતાની ઈચ્છાઓની પણ આસક્તિ હોય, પોતાની આસક્તિ હોય. હું મારા પ્રેમમાં હું, મને જ મારી આસક્તિ હોય. મને મારી ઉપર આસક્તિ હોય ને એટલે મને કોઈ સંભળાઈ જાય તો એની ઉપર મને આવેશ આવે. મને કેમ સંભળાવી ગયા? મને કોઈએ નહીં કહેવાનું, મને નહીં કહેવાનું એટલે હું મારા પ્રેમમાં પડ્યો, હું જ મારી ઉપર આસક્તિ કરું છું. મને કોઈ કદાચ કડવા વચન કહે અને મારો અહંકાર ગવાય છે. કેમ ગવાય છે? કારણ કે આસક્તિ ગવાય છે, માટે અહંકારની પીડા ઊભી થાય છે. મારી ઉપર મેં આસક્તિ જ નથી રાખી. તમે કૂતરાને લાત મારો છો, કૂતરો ગુસ્સો કરે છે? કૂતરો સમજે છે કે ભાઈ મારે લાત જ ખાવાની હોય,
હું વળી કયો મોટો બાદશાહ છું કે લોકો મને ફૂલહાર પહેરાવે. બસ હું મારી ઉપર જેટલો મુગ્ધ, જેટલો આસક્ત હોઈશ ને એટલું મને અપમાન, અહંકાર, તિરસ્કાર આ બધું મને વધારે લાગી આવવાનું. જો ઘણા માણસો છે ને બહુ નાની બાબતમાં ખોટું લાગી જાય છે, બહુ નાની બાબતમાં, ઝીણી ઝીણી બાબતમાં એમ લાગે કે આમાં શું ખોટું લગાડવાનું યાર. પણ જો એ ખૂણામાં જઈને બેસી જાય, મોઢું ચડાવીને, તોબરો ચડાવીને, તમે એને મનાવવા જાઓ તો કર્યા કરે, સામે પણ ન જોવે, મોઢું ફેરવી દે. આપણે પૂછીએ શું થયું, તમે મને આવું નહોતું કીધું? અરે ભાઈ હું ખાલી મજાકમાં કહેતો હતો, આ તો ખાલી હવે આજે આવું હતું માટે તને કહી દીધું. બસ આ એક જે છે ને આવી બધી આસક્તિઓ પોતાની જાત ઉપરની આસક્તિ હોય, ઘણાને પોતાના ઘરની, ઘણાને એરિયાની આસક્તિ હોય. બસ પોતાનો એરિયો સારામાં સારો, હું આ એરિયામાં રહું ને આના જેવો કોઈ એરિયા નહીં. બીજું કે નહીં ભાઈ આ સારો છે, હવે જવાનું હોય તમારા એરિયામાં શું દમ છે, જો અમારો એરિયો જો એમાં પણ ઝઘડી પડે. બોલો, ઘણાને પોતાની નામની આસક્તિ હોય, મારું નામ બધી જગ્યાએ આવવું જોઈએ, બધી જગ્યાએ મારું નામ ચમકવું જોઈએ, બધી જગ્યાએ મારું નામ આગળ રહેવું જોઈએ. એનું નામ લખવાનું રહી ગયું ને ખોટું લાગે છે. કેમ? નામની આસક્તિ છે માટે. જો કેટલી આસક્તિઓ છે. જ્ઞાનની આસક્તિ, ઘણાને વસ્તુ વ્યક્તિની આસક્તિ, ઘણી સ્ત્રીઓને પોતાના પતિની આસક્તિ, ઘણી સ્ત્રીઓને પોતાના સંતાનોની આસક્તિ, ઘણા પુરુષોને પોતાની પત્નીની આસક્તિ. શુભમ નામનો ચક્રવર્તી હતો, અરે બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી આંધ્રો થઈ ગયો પછી પણ પોતાની પત્ની કુરુમતી, હે કુરુમતી તું ક્યાં છે, હે કુરુમતી મને દેખાતી કેમ નથી, આવને મારી નજીકની અંદરમાં. ચક્રવર્તી હોવા છતાં પણ આંખે અંધાપો આવી ગયો છે, બે આંખ બ્લાઇન્ડ છે અને કુરુમતી દેખાતી નથી. અને સતત ને સતત કુરુમતી બાજુમાં રહે, હે કુરુમતી બાજુમાં રહે. તો આમ કરતા 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 7મી નરકમાં ગયા. અને એમ કહેવાય છે કે 7મી નરકમાં આજે પણ કુરુમતીના પોકાર પાડે છે. કુરુમતી ક્યાં છે, મને મળતી કેમ નથી, મારી સામે કેમ નથી આવતી, મારી સાથે બોલતી કેમ નથી, આવને મારી નજીકમાં આવને, મારે તને પ્રેમ કરવો છે, પ્યાર કરવો છે. હજી આગળ બતાવું, ગૌતમ સ્વામીજી જેવા ગુરુને પણ ફેલ કરે છે આસક્તિ. કેવી રીતે ખબર છે? ગૌતમ જેવા ગુરુવર કે જેમના હાથે દીક્ષા લો અને કેવળ જ્ઞાન પાકવું, એવા ગૌતમ નામના ગુરુવર ઘર આંગણે વગર કહે સામેથી વગર વિનંતી આવ્યા હતા દેવ શર્મા બ્રાહ્મણના ઘરમાં ભગવાન મહાવીરના કહેવાથી. અને એકમાત્ર પત્નીની આસક્તિના કારણે પત્નીના માથાની અંદરમાં જીવ તરીકે ઉત્પન્ન થઈ ગયો. કેટલી કારની ઘટના, કેવી દયા આવે આપણને, એની દયા આવે છે, આપણને આપણી દયા આવે છે. હોટલના ભોજનોની આસક્તિ, કેટલું સમજાવીએ, બહારનું ખાવાનું અભક્ષ છે, બેકાર છે, ગંદુ છે અને ખર્ચાળ તો છે જ, પણ આરોગ્યને ધક્કો પહોંચાડે છે. એટલા હાનિકારક તત્વો આ ભોજનમાંથી રોજ મળે છે. રોજ હોટલોમાંથી જાત જાતની વસ્તુઓ શોધાય છે, ગંદામાં ગંદી વસ્તુઓ હોટલમાંથી પકડાય છે, સારી નામાંકિત હોટલોમાંથી પણ પકડાય છે. આ બધાના વિડીયો, સમાચારો, ફોટા આટલું બધું વાયરલ થયા છતાં પણ હજી પણ હોટલમાં લોકો બે રોકટોક જાય છે. કેમ? બસ આસક્તિ. આના વગર તો મને ન ચાલે, આ તો મારે જોઈએ. મોટા ભાગની આજની વર્તમાન પ્રજા હોટલ પ્રેમી બની ગઈ છે. હવે તો લગ્ન એના કારણે અટકી જાય છે. માનો છોકરો કે છોકરી હોટલમાં નહીં જવાની જિંદગીભરના પચકાન લીધા હોય, એ બચારો કુંવારો રહી જાય છે. આવી ઘટનાઓ જોઈ છે આંખ સામે. હું નામ સાથે જાણું છે એવી વ્યક્તિઓને. દીકરો બધી રીતે સારો હતો, દીકરી બધી રીતે સુપાત્ર હતી, કેમ રિજેક્ટ થઈ ગઈ? એ તો હોટલમાં નથી જતી, એ તો રાત્રિ ભોજન નથી કરતા, અરે આ તો કંદમૂળ પણ નથી ખાતા, પછી આની સાથે લગ્ન કરીને આપણને શું મળવાનું? આ તો પછી કંઈ મોજ મજા જ નહીં કરે. આટલી બધી કારની આસક્તિ, જે આસક્તિ આપણને નરક સુધી દોરી જાય, જે આસક્તિ આપણે દુર્ગતિ સુધી લઈ જાય, જે આસક્તિ આપણી સામે દુર્ગતિના ભંડાર અને દુર્ગતિની પરંપરાઓ ખોલી નાખે છે. એવી આસક્તિ કરીને શું મળશે? શું મળ્યું આપણને? આ તપપદનો આજનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી હું તમને કહેવા નહીં આવું કે નવપતજી ભગવંતની સાધનાના દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની ઉપાસનાના દિવસો. આજે અંતિમ દિવસ છે. 9 પદને માથું ઝુકાવીને, માથું નીચે નમાવીને એ લોકોને કરોડ નમસ્કાર અને વંદન કરવા છે કે હે પંચ પરમેશ્વરી ભગવંત, હે નવપતજી ભગવંત, હે સિદ્ધચક્રજી ભગવંત, હે સિદ્ધચક્ર યંત્ર, આપના ચરણોમાં મારા કોટી નમસ્કાર હોજો કે આપ મળ્યા તો મારું જીવન સફળ થયું. મને સાચો રસ્તો બતાવનારા આપ મળ્યા. આ આસક્તિનું પાપ ભયંકર છે, આવું મને તપપદ દ્વારા સમજાવ્યું.
માટે તો આસક્તિનું સમર્પણ એને તપ કીધું છે. જે વ્યક્તિ આસક્તિ છોડી દે ને એને પણ મહાતપસ્વી કહેવાય છે. મહાતપસ્વી, જેને પોતાની સંપૂર્ણ આસક્તિને ઓગાળી જાણી, આસક્તિને નામશેષ કરી દીધી, આસક્તિને ઝીરો બનાવી દીધી, તો એવી વ્યક્તિ પણ તપસ્વી ગણી શકાય છે. જે માસક શમણના પારણે માસક શમણ કરે, જેમ કોઈ અઠ્ઠમના પારણે ઘોર અઠ્ઠમ કરે, જેમ કોઈ વર્ષી તપના પારણે વર્ષી તપ કરે, 50-50 વર્ષ અને 55-55 વર્ષ સુધી અખંડ વર્ષી તપ ચલાવનારી વ્યક્તિઓ છે. એવા સમણી ભગવંતો છે, એવા મુનિ ભગવંતો છે. અને આ બધા તપસ્યા તો જ વખણાય છે તમારી આસક્તિથી મુક્ત તપસ્યા હોય તો. તપસ્યા કરી પછી પણ જો આસક્તિ ઊભી થતી હોય, આજે ઉપવાસ તો કરી લે, પણ આવતીકાલે આ વસ્તુ તો જોઈએ જ. આ તો બનાવવાનું છે. ઘરમાં અનુકૂળતા ન હોય તો બહારથી મંગાવવાનું, પણ બનાવવાનું તો ખરું જ. આના વગર તો પાણું જ ન હોઈ શકે. આ તો જોઈએ જ, આ તો હોય જ. આ હોય તો જ મજા આવે. આવો હૃદયની અંદરમાં જે ભાવ ઘૂંટાય છે ને, આ બધું જ છે આસક્તિના કારણે. અશક્તિ તો કદાચ ડોક્ટરની દવા લેવાથી નીકળી જશે, પણ આસક્તિને કેમ કાઢવી? એના માટે તપનો રસ્તો છે. તપના રસ્તે આગળ વધીએ, તપ કરતાં કરતાં આગળ વધતા જઈએ, એટલે આસક્તિ આપણા કંટ્રોલમાં આવે. આ 9 દિવસ જેટલા પણ લોકોએ ઓરી કરી છે એ બધાની અનુમોદના કરીએ કે કેટલી બધી રસાશક્તિને એ લોકોએ ગૌણ કરી. આંબેલમાં કશું જ નથી. આમ જોવા જાવ તો આ વિશ્વની અજાયબી છે આંબેલ. આપણે આગલા દિવસના પ્રવચનમાં જોયું હતું, એકમાત્ર જૈનોની મોનોપોલી છે આંબેલ. આમ જોવા જઈએ તો ભોજન છે, અને આમ જોવા જઈએ તો જાણે કે સ્વાદ બિલકુલ નથી. ભોજન રહ્યું, સ્વાદ ગાયબ થઈ ગયો. અને આવી તપસ્યા સેંકડોની સંખ્યાની અંદરમાં સમગ્ર ભારત દેશ અને વિશ્વના જ્યાં જ્યાં દેશો છે ને, એ બધા દેશોની અંદરમાં આંબેલની તપસ્યા થઈ છે. આ યુદ્ધનું વાતાવરણ ભયંકર ચાલે છે. આવતીકાલે શું થશે આપણને ખબર નથી. આવતીકાલ કેવી ઉગશે આપણને ખબર નથી. આ હોર્મુઝ ખાડી ખોલવા માટે શું ભયંકર ઘમસાણ મચશે અને શું થશે? આકાશની અંદરમાં જે રીતે ગ્રહો ભેગા થાય છે, મીન રાશિની અંદરમાં શનિ અને મંગલ 2 તોફાની રાશિ તત્વો ભેગા થાય છે. શું ઉથલ પાથલ મચાવશે ખબર નથી. ગામના બંને નામાંકિત ગુંડા એક જ એરિયામાં ભેગો થાય અને એરિયામાં કેવી તબાહી મચાવી નાખે, એવી રીતે આ બધા ક્રૂર ગ્રહો આ જ્યોતિષની મુતાબિક આવી રીતે ભેગા થવાના છે. તો કોણ બચાવશે આપણને? આ 9 દિવસ કરેલી તપસ્યા, આ 9 દિવસ કરેલી આરાધના એ મારું તમારું રક્ષણ કરશે, મારી તમારી સુરક્ષા ચક્ર પેદા કરશે. આપણી આજુબાજુની અંદરમાં એવી ડિફેન્સ સિસ્ટમ ઊભી કરી દેશે કે એ યુદ્ધના વાતાવરણમાં આપણે બચી જઈએ, આપણે કદાચ નુકસાનમાં ન જઈએ. આ નરેન્દ્ર મોદી સાહેબની કુણેથી, આવડતથી, રાજદ્વારીય સંબંધોથી આ સુધીમાં તો હિન્દુસ્તાન આગળ વધી ગયું. એના વાહનો છૂટી પડ્યા, એને પેટ્રોલ પૂરતું આયાત થઈ ગયું, ગેસ વગેરે આવી ગયા. હવે એટલી ભયંકર લાઈનો જોવા માટે નથી મળતી. બીજા પડોશી દેશોમાં તો લોકડાઉન લાગવાનું શરૂ કરી દીધું, થવાની તૈયારી આવી ગઈ કે ભાઈ હવે લોકડાઉન લગાવી દો. હવે અત્યારે આ બધું કશું થઈ શકે એમ નથી. તો આપણે બચ્યા છીએ બસ આવી કોઈ તપસ્યાનો પરમ પ્રભાવ. એટલું નક્કી કરો કે દર વર્ષે 9-18 આંબેલ એટલે કે 9 આસો માસના અને 9 આંબેલ ચૈત્ર માસના કરવા જ છે. આટલું નક્કી કરી લો. કોઈ પણ હાલતની અંદરમાં, કોઈ પણ કન્ડિશનની અંદરમાં. અમે તો આ વિહારોમાં છીએ, અમને તો આંબેલની સુવિધા કેવી મળવાની? આટલી બધી પ્રવચનોની જવાબદારી સાથે 9 દિવસ આરાધના કરવાથી કેવું મન પ્રફુલ્લિત બને, કેવું મન મંગલમય બની જાય, કેવું મન પ્રસન્નતાથી હર્યું ભર્યું બની જાય. તો આ ચૈત્ર માસની ઓરીનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે આપણે નક્કી કર્યું કે હવે આસક્તિને ઓછી કરવી છે, એ તપ શરૂ કરવો છે. ભલે આંબેલ એકાદશીના માસક શમન એ બધું ચાલુ રાખજો, એમાં કોઈ ના નથી. એ તો કરવાનું જે છે જ અને કરવાનું જ હોય, એમાં કોઈ ઓપ્શન જ નથી. પણ મારે એની પાછળની આસક્તિ, તપસ્યા કરું, મારું નામ થાય, મારો ફોટો છપાય, મારું બહુમાન સમારંભ થાય, મારું પણ બેનર લાગે, મારે પણ લોકો ઉચકીને ચાલે, મને પણ સરસ મજાની પાલખી કે રથમાં બેસાડવાની અંદરમાં આવે. આવી બધી જે આસક્તિઓ પરેશાન કરતી હોય તો પછી એનું સમર્પણ તપના દિવસે આપણે કરી લેવું પડે. ધન હોય, વસ્ત્ર હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, વાતાવરણ હોય, વ્યવસ્થા હોય, કોઈ પણ જાતનું મમત્વ હોય, આસક્તિ હોય, આ બધું જ મારે છોડવું છે. નગર, દેશ, ગામ અમને લખ્યું છે 10 વૈકાલિક સૂત્રમાં, ગામે કુલેવા નગરે વદેશે મમત્વ ભાવમ ન કહિંપી ગુજ્યા. આ બધી જગ્યાએ મમત્વ ભાવ નથી કરવાનો.
તો આજે અંતિમ દિવસે આપણે નવપદની ઓળીનું સમાપન કરીશું એક તૂટેલા દિલે કે હે સિદ્ધચક્રજી ભગવંત, હે નવપદજી ભગવંત, 9 દિવસ તમારી ભક્તિનો અનુપમ લાભ મળ્યો, 9 દિવસ તમારી ભક્તિ કરવાનો આનંદ આવ્યો, 9 દિવસ મને પણ સિદ્ધચક્રજી ભગવંતના રહસ્યો ઉપર બોલવાનો આનંદ આવ્યો, 9 દિવસ તમને પણ સિદ્ધચક્રજી ભગવંતના રહસ્યો સાંભળવાનો આનંદ આવ્યો, 9 દિવસ આંબેલની તપસ્યાનો આનંદ આવ્યો. કેટલા લોકોએ લાભ લીધા, એકલા ભાવિકોએ આખી મોટી મોટી હોરીઓ અને મોટા સંઘોમાં આંબેલ વગેરે કરાવી દીધા. આ બધાની અનુમોદના સાથે આપણે નવપદજીથી વિખૂટા પડીશું. દિલને યાદ તો આવશે, દિલને થશે કેવા નવપદજી ભગવંત હતા, કેવી ઉત્તમ આરાધના હતી. બસ આ જ આરાધનામાં અગ્રેસર બનીએ, આસક્તિના પાપમાંથી મુક્ત બનીએ. હવે ઉપધાન તપ નજીકમાં શરૂ થવાના છે. આમ તો ગ્રંથ શરૂ કરવો તો સંવેગ રંગશાળા, પરંતુ ઉપધાનમાં લગભગ સમય નહીં મળે, કારણ કે ઉપધાનમાં 4 કલાકના પ્રવચનો અને આટલા બધા લોકોને સાચવવાના, લગભગ ટાઈમ તો નહીં જ મળે. એટલે સંવેગ રંગશાળા હવે એવી રીતે શરૂ કરશું ને કે જે અખંડ ચાલે. આરાધનાનો અંતિમ અમૃત કુંભ એ ટાઇટલ હેઠળના પ્રવચનો છે. ત્યાં સુધીમાં જ્યારે પણ મોકો મળશે, સમય મળશે, અનુકૂળતા મળશે તો નીતિ વાક્યામૃત ગ્રંથ એની ઉપરના પ્રવચનો ચાલુ રહેશે. એની ઉપરની આપણે સ્વાધ્યાય કરવાની પરંપરા ચાલુ રાખીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીના વિના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.